ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. બુધવારે 73મી શોભાયાત્રા સાથે રામનવમીની ભવ્યથી ભવ્ય ઉજવણી. જૂનાગઢ બેઠક પર ત્રીજી વખત સાંસદ થવા ઉમેદવારી નોંધાવતા રાજેશ ચુડાસમા. તાપમાનનો પારો વધુ 40 થી 44 ડિગ્રી સુધી જવાની આગાહી. અને પોલીસ તોડકાંડ કેસમાં મુખ્ય આરોપી તરત ભટ્ટના જામીન અરજી ફગાવતી કોર્ટ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમીની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષે રામનવમીની 73મી શોભાયાત્રા અનેક આકર્ષણો અને સાથે રામનવમીની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વર્ષે ભગવાન શ્રી રામની પાલખી ચાંદીની હશે અને તેને ખાસ રાજસ્થાનમાં તૈયાર કરવામાં આવી છે, જેમાં બેસીને ભગવાન નગરચર્યા પર નીકળશે. ચાંદીની પાલખીને શણગારવા માટે બેંગ્લોર નજીક આવેલા રામુણુ ગામમાંથી ખાસ 100 કિલો બેંગલુરુ ફૂલો મંગાવવામાં આવ્યા છે અને જે ફૂલોથી ભગવાન શ્રી રામની ચાંદીની પાલખી શણગારવામાં આવશે. આ વર્ષે પ્રથમવાર રામલલ્લા સોનાનો મુગટ ધારણ કરશે. અમદાવાદમાં તૈયાર કરવામાં આવેલ 200 ગ્રામ સોનાનો સુવર્ણ મુગટ પહેરીને બાળ સ્વરૂપ રામલલ્લા નગરચર્યા પર નીકળશે. સાથે અયોધ્યામાં નિર્માણ પામેલ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. બુધવારે બપોરે ઉપરકોટ રોડ સ્થિત શ્રી રામ મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. બાદમાં શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરીને જવાહર રોડ સ્થિત ચૈતન્ય બાલા હનુમાનજી મંદિરે સંપન્ન થશે. પરમ તત્વના પામવાનો અવસર એટલે રામનવમી. આ રામનવમીનો પ્રસંગ ટૂંક સમયમાં જ આવી રહ્યો છે. ત્યારે શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આ રામનવમીના ભગવાન શ્રી રામના પ્રાગટ્યને વધાવવા માટે આતુર છે. ખૂબ જ ભવ્યાતિ ભવ્ય, દિવ્ય અને દર્શનીય શોભાયાત્રા આ વખતે આપણને જૂનાગઢના રાજમાર્ગો પર જોવા મળશે. જેમાં પ્રથમ રામલલ્લાનો પ્રસંગ પાલખી યાત્રામાં રામલલ્લા બિરાજમાન હશે. આ પાલખી યાત્રામાં રામલલ્લાને સોનાનો મુગટ પહેરાવવામાં આવશે. ત્યારબાદ વિશેષ અયોધ્યામાં જે રામ મંદિર નિર્માણાધીન થઈ ગયું છે, એ રામ મંદિરમાં જે ભગવાનની ગર્ભગૃહમાં પ્રતિકૃતિ છે, એવી જ પ્રતિકૃતિ આ શોભાયાત્રામાં આપણને જોવા મળશે. પ્રથમ વખત આપણે દેશમાં એવી રામનવમી મનાવવા જઈ રહ્યા છીએ કે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર નિર્માણાધીન થઈ ગયું છે. પ્રથમ રામનવમી આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ત્યારે આવા સુંદર મજાના ફ્લોટ્સ સાથે ભવ્યાતિ ભવ્ય અને દર્શનીય શોભાયાત્રા શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢની જનતા સમક્ષ લાવી રહ્યું છે. વિશેષમાં જણાવું કે આ શોભાયાત્રામાં ધર્મ જાગરણ, સનાતન ધર્મ જાગરણનો જ્યોત પ્રગટાવતો એક શંખ જે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહેશે, મહાકાય શંખ બનાવેલ છે. જે શંખ લોકો ફૂંકી શકશે અને એમના ફૂંકવાથી અવાજ 1 કે 1.5 કિલોમીટર પ્રસરાશે. આવી સુંદર મજાની વ્યવસ્થા શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સેવિકાનું એક યુનિટ ડ્રેસ કોડ સાથે આ શોભાયાત્રામાં અખંડ ભારતની પ્રતિકૃતિ લઈ અને ચાલશે. વિશેષમાં જણાવું આપને કે હાલમાં જ લોકશાહીનું મહાપર્વ આવી રહ્યું છે. ત્યારે આ લોકશાહીનું મહાપર્વમાં લોકો વધુને વધુ મતદાન તરફ આકર્ષાય એ માટે થીમ બેઝ શોભાયાત્રા રહેશે. હરેક ટ્રેક્ટર ઉપર શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના બેનર હશે, યુવક મંડળના બેનર હશે. એની નીચે સૌજન્ય જોજો મતદાન કરવાનું ચૂકતા નહીં. તારીખ 7 મે 2024માં આવા સુંદર મજાના સ્લોગન સાથે આ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા ઉપરકોટ રામચંદ્રજી મંદિરથી તારીખ 3/30ના રોજ નીકળશે. વધુમાં એક જૂનાગઢની જનતાને જણાવવાનું કે આપણા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ આવી રહ્યો છે. ત્યારે આપણે ભાતીગળ પહેરવેશ સાથે આ શોભાયાત્રામાં જોડાઈએ. જીન્સ અને ટી શર્ટનો આપણે ત્યાગ કરીએ અને ભાતીગળ પરંપરામાં વસ્ત્રો પહેરી આ શોભાયાત્રામાં જોડાઈએ. ધન્યવાદ. લોક સાહિત્યકાર શિવરાજ વાળા દેશ ઉપરાંત વિદેશમાં પણ વિખ્યાત થયા છે. જૂનાગઢનું ઘરેણું એવા શિવરાજ વાળાના ડાયરાએ વિદેશમાં પણ ડંકો વગાડ્યો છે. તાજેતરમાં તેઓના દુબઈ ખાતે લોક સાહિત્યના 3 કાર્યક્રમો યોજાયા હતા. શિવરાજભાઈ વાળાએ જણાવ્યું હતું કે ગુરુ મહારાજ ભોલેનાથજીની કૃપા અને પ્રેરણાથી વિદેશમાં પણ લોક ડાયરાઓ કર્યા છે અને કાર્યક્રમને ખૂબ જ પ્રતિસાદ મળ્યો હતો. આપણે
આપણું વતન શું છે એ જાણવા માટે વિદેશની મુલાકાત જરૂરી હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં માઇક વગર ગુરુની હાજરીમાં પ્રથમ રાઉન્ડ 5.5 કલાક સુધી કરવાનો એવોર્ડ શિવરાજ વાળાએ મેળવી ચૂક્યા છે. વિદેશના લોકોને પણ એક ચિત્તે ડાયરાની મોજ માણી હોવાનું જણાવ્યું હતું. અબુધાબી ખાતે સ્વામિનારાયણ મંદિરે ત્રીજો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં પણ ખૂબ જ પ્રેમ મળ્યો હતો. લોક ડાયરામાં અબુધાબીના ગુજરાતી સમાજે સન્માન પણ કર્યું હતું. દુબઈ ખાતે ભીમજીભાઈ કુકડિયા અને કિશોરભાઈ કુકડિયા દ્વારા લોક ડાયરો રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ભગવતી મા જગદંબાનું જ્યારે નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે ને ત્યારે ગુરુ મહારાજનો આદેશ એટલા માટે 2 દિવસ પહેલાની મારી એક લખેલી રચના જગદંબા અને મારા કુળદેવી એટલે કે ગાત્રાળ માની આરતી ગાવું ગોધમ ડુંગર ગાજે રે, ગાત્રાળ માની આરતી ગાવું ગોધમ ડુંગર ગાજે રે, કુળદેવી તું કેવી કૃપાળી, કુળની દેવી કેવી કૃપાળી, વંશ વેલડિયું વધારી રે, ગાત્રાળ તોળી આરતી ગાવું. આવી ભગવતી મા જગદંબાની કૃપાથી અને ગિરનારી મહારાજની કૃપાથી અને મારા ગુરુના મારી માથે 4 હાથ છે એવા મારા ગુરુ તુલ્ય એટલે અમારે ભોલેનાથ. અમે આમ તો ખાસ હજી 4-5 દિવસ પહેલાં અમે આવ્યા, પણ અમે એક દુબઈનો પ્રવાસ કરી અને દુબઈની અંદર અમે આમ તો 3 કાર્યક્રમ અને અમારા ગુરુ મહારાજના છે ત્યાં વિલાનું ઓપનિંગ અતિ ભવ્ય વિલા બનાવ્યું અમારા મિત્રોએ અને અમારા ગુરુના એમના સેવકોએ. ત્યારે અમારો કાર્યક્રમ નક્કી થયો અને જ્યારે દુબઈ અમે ગયા ત્યારે ગુરુ મહારાજની હાજરી હારે હતી એટલે અમે 3 કાર્યક્રમ અને એટલો બધો અમે જે વિચાર્યું નહોતું એથી 100 ગણો અમને ત્યાં પ્રતિસાદ મળ્યો છે. આપણે શું છીએ અને આપણું વતન શું છે એ જોવા માટે તમારે કોઈક વિદેશ જવું પડે તો તમને ખ્યાલ આવે કે વિદેશની ધરતી શું છે. એટલે અમે ત્યાં જઈ અને પહેલો કાર્યક્રમ અમારો ખાલી લગભગ ત્યાં તો શું છે ઓડિયન્સ લિમિટેડ, જગ્યા લિમિટેડ, સાઉન્ડ સિસ્ટમ નથી હોતી, આવું વાતાવરણ હોય છે, પણ છતાં જે બધાનો પ્રેમ મળતો હતો ને એના કારણે ખાલી હોલની અંદર 100 થી 125 માણસ ત્યાં લિમિટેડ હોય છે. વગર માઇકે ખાલી ગુરુની સામે હાજરી હતી તો વગર માઇકે પહેલો કાર્યક્રમ 5.5 કલાકનું ગુજરાતના પહેલા લોક સાહિત્યકાર તરીકે મને ત્યાં એવોર્ડ મળ્યો. 5.5 કલાકનો રાઉન્ડ પહેલો થયો છે. એમાંથી એક પણ માણસ હેલું નહોતું. અને આપણું સાહિત્ય મારા ગૌરવની વાત નથી કરતો, પણ આપણા સાહિત્યની તાકાત શું છે. ત્યાં જે માણસો હતા એ દુબઈમાં અમુક તો એવા છોકરાઓ હતા દુબઈમાં એનો જન્મ થયો છે, લંડનમાં, અમેરિકામાં, આફ્રિકામાં એવી જગ્યાએ ભણ્યા છે, એને ખબર જ નથી ગુજરાતી સાહિત્ય શું છે. પણ જ્યારે મારી સામે બેઠા અને મેં સાહિત્યની શરૂઆત કરી ત્યારથી લોકોએ નક્કી કરી લીધું કે હવે વર્ષમાં એકવાર અમારે કોઈ પણ ભોગે અમારે આવા ડાયરા કરી અને આપણી સંસ્કૃતિ શું છે એ એને ખબર પડે. એટલે પછી અમે પહેલો કાર્યક્રમ યજમાનની અંદર કર્યો, બીજો કાર્યક્રમ અમે રસલકીમામાં કર્યો અને ત્રીજો કાર્યક્રમ અમે અબુધાબીમાં કર્યો. પછી અમારી રિટર્ન ટિકિટ ફાઇનલ થઈ ગઈ હતી. નહીતર અબુધાબીની અંદર આપણું સ્વામિનારાયણ મંદિર છે, ત્યાંના બધા ભાઈઓએ આવી અમને કીધું કે જો રોકાઈ જાઓ તો હજી નેક્સ્ટ કાર્યક્રમ આપણે અહીંયા કરીએ. પણ પછી તો અમારી ટિકિટને બધું કન્ફર્મ હતું, નીકળી ગયા. પણ આ ઇન્ટરવ્યુના માધ્યમથી, અમારા ભાઈના માધ્યમથી અને ગુરુ મહારાજની કૃપાથી મારે એટલું કહેવું છે કે ત્યાંની જે આપણા જે ગુજરાતીઓની જે સંસ્કૃતિ અમને અહીંયા આવું ભૂલાઈ જાય એવું અમને બહુમાન એટલા બધા અમને પ્રેમ આપ્યો હતો કે અમને એમ લાગી ગયું કે અમારો પરિવાર અહીંયા છે, અમને ખબર ન પડી. એટલા માટે જે અમે આનંદ કર્યો આ કોઈ દી અમે ભૂલશું નહીં. એટલી બધી અમને મજા આવી અને એમાં મારું સન્માન અબુધાબીના ગુજરાતી સમાજે ભેગા થઈ અને મારું સન્માન મને બહુ મોટું શિલ્ડ આપી. અને નેક્સ્ટ કાર્યક્રમ પાછા અત્યારથી લોકો તૈયારીમાં લાગી ગયા છે. આવતા પાછા લગભગ 1-2 મહિનામાં મારે પાછું જવાનું થાય. આટલું બધું બધા પ્રેમ આપ્યો છે અને મારું સન્માન તો ઠીક, પણ મારા ગુરુનું અને સાહિત્યનું સન્માન થયું એ બદલ હું ખૂબ રાજી થયો છું. આટલું બધું અમે આશા નહોતી કે આટલું બધું ત્યાં અમને માન મળશે, આટલું બધું સન્માન મળશે, પણ ત્યાં ગયા પછી અમને ખબર પડી એટલું બધું શિસ્તથી ને એટલું બધું વ્યવસ્થિત રીતે એ લોકોનું જીવન છે. એટલે ખૂબ ત્યાં રહેતા અને તમામ NRI ભાઈઓ છે કદાચ આપણી ધરતી છોડીને વર્ષોથી વયા ગયા પણ હજી આપણી ધરતીની વાતોને એને છોડી નથી. એ લોકોએ સાબિત કરી બતાવ્યું અને અમને જે પ્રેમ મળ્યો અમે આવતા થયા એટલે અમારી આંખમાં આંખોડા આવી ગયા હતા કે આટલો પ્રેમ કદાચ આપણે કોઈ હગાવાલાની ઘરે જઈએ ને તોય ન મળે. પહેલી વાર મળીએ તો આપણે થાય વર્ષોની આપણી મુલાકાત. પછી એથી આગળ કે ખાલી ગુજરાતની ધરતી નહીં પણ પાકિસ્તાનમાં રહેતા આપણા હિન્દુ ભાઈઓ એ કાર્યક્રમમાં આવ્યા અને એમણે કાર્યક્રમ સાંભળ્યા પછી ભાઈ પ્રોગ્રામ પૂરો થયા પછી ભાઈ મને મળીને એટલું કીધું કે હવે બહાર મારા વાઈફ બહુ રોવે છે
તો મને કે 2 મિનિટ આવો. મેં બેનને સાંત્વના આપવા માટે ગયો. બેને કીધું કે આપણું આટલું બધું ઉજળું સાહિત્યની તમે વાતું કરી છે ને તો મારું હૃદય ભરાય એવું છે. હું રોવા માગતી નથી પણ રોવાઈ જાય છે. સમજાવીને બેઠા ને પછી એને હાથ જોડીને કીધું કે એકવાર અમારી ઘરે, એટલે એક ઘરે અમે ગયા. ખૂબ બધું અમને બધાએ ગિફ્ટ પ્રેઝન્ટ ખૂબ જે કાંઈ કહીએ બધું અમને મળ્યું છે. એમ ઈ પરિવારે તો એવું કીધું કે પાકિસ્તાન આપ આવી જાઓ, તમારી તમામ વ્યવસ્થા અમે કરી દઈએ છીએ બધું, પણ સમય સંજોગે આગળ ઉપર બધું જોવું. પણ જે અમને માન મળ્યું, અમને જે પ્રેમ મળ્યું, એ બધાએ તમામ બધાને આભારી છો. તમે અહીં અમને શાંતિથી સાંભળો છો, તમે અમને માન આપો છો, એના કારણે વિદેશમાં જઈ અને અમે આનંદ કર્યો છે. એટલે બધાને મારા જય ગિરનારી મહારાજ, જય ભગવતી. દુબઈની અંદર અમારા કાર્યક્રમના અમારા સ્પોન્સર કહી શકીએ, અમારા આયોજક કહી શકીએ, અને અમારા પરમ મિત્ર એવા ભીમજીભાઈ ટુકડિયા અને કિશોરભાઈ ટુકડિયા બંને ભાઈઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પણ જ્યારે અમે ગયા અને કિશોરભાઈના વિલાની અંદર જ્યારે અમે રહ્યા ત્યારે અમને અહેસાસ થયો, મિત્રો અહીંયા પણ આપણે ક્યાંક ચૂક ખાઈ છે. ન્યા આરબ કન્ટ્રીની અંદર ઈ માણસે એના વિલાની ઉપર રામ લખાયું છે, એ બહુ મોટી વાત છે. અને ભોલેનાથના હાથે એમનું ઓપનિંગ કરવામાં આવ્યું વિલાની અંદર, અને એની ઘરે બહુ મોટો હોલ, ને હોલની અંદર ભવ્ય મંદિર છે, અને ડેઈલી 4 કલાક રામધૂન થાય છે. આવા માણસો પણ વિદેશમાં ગયા છતાં પણ આપણા રામને સાહેબ ન્યા પણ એને ઉજાગર કરી અને આપણે બતાવ્યું છે. એનો ખૂબ ખૂબ મારો રાજીપો છે. આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેમાં વધુને વધુ મતદાન થાય તે માટે સિંહો માટે સુપ્રસિદ્ધ દેશ દુનિયાનું ટુરિસ્ટ હબ સાસણમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સાસણમાં દેવળિયા પાર્ક સફારીના સિંહ દર્શન માટે ફરતી 250 થી પણ વધુ જીપ્સી ગાડીના ડ્રાઈવર તેમજ ગાઈડ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેવળિયા પાર્ક સફારીના જીપ્સી ગાડીના ડ્રાઈવર એસોસિએશનના પ્રમુખ જુમુભાઈ કટિયા અને રાજેશભાઈ ધોળકિયાનું મતદાન બેઝ પહેરાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢની ઓળખાશમાં સાસણમાં પણ વધુને વધુ મતદાન થાય તેવા ઉદ્દેશથી અહીં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દેશ અને વિદેશના પ્રવાસીઓ અહીં મોટા પ્રમાણમાં સિંહ દર્શન માટે આવતા હોય છે, જેથી જંગલ સફારીમાં જીપ્સી ઉપર પર મતદાન જાગૃતિ માટેના સ્ટીકર લગાવવાથી ચૂંટણીનો માહોલ બને અને વધુ લોકો મતદાન કરવા પ્રેરિત થશે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી તંત્રની કામગીરી ત્યારે જ સાર્થક થાય જો વધારેમાં વધારે પ્રમાણમાં મતદારો મતદાન કરે. મતદાનમાં બહેનોનું મતદાન વધુમાં વધુ થવું જોઈએ. જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગતે જણાવ્યું હતું કે લોકશાહીના આ ચૂંટણી પર્વમાં વધુને વધુ લોકોએ મતદાન કરીને યોગ્ય શાસકો જ પસંદ કરવા જોઈએ. કાર્યક્રમના અંતમાં મોબાઈલ ફ્લેશ લાઇટ ચાલુ રાખીને મતદાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી અને સિગ્નેચર કેમ્પેઇન દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જલપાબેન ક્યાડા તથા વિપુલભાઈ ધુચલાએ જણાવ્યું હતું. સાસણ એક એવું ગામ છે કે ટુરિઝમ સ્થળ છે. અહીંયા દેશ અને વિદેશમાંથી બધા પર્યટકો ફરવા આવતા હોય. આ અત્યારે આપણે ભારત દેશની અંદર ઇલેક્શનનો પ્રભાવ હોય, અને આજે તારીખ 13/4/2024ના રોજ સાસણ મુકામે જુનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ આવી અને એક અભિયાન ચલાવેલ. તેમાં સાસણના રહેવાસી અને જીપ્સી એસોસિએશનના પ્રમુખ અને ગાઈડ અને ડ્રાઈવરો બધા અને બહેનો બધાએ અભિયાનની અંદર જોડાણા અને એક આહવાન કરીએ છીએ કે જે મેના રોજ 7 મેના રોજ આપણા ગુજરાતની અંદર ચૂંટણીનો પર્વ હોય અને મતદાન હોય, વધારેમાં વધારે મતદાન થાય એવું હું બધાને હું નમ્ર અપીલ કરું છું. અને ભારત દેશને પણ નમ્ર અપીલ કરું છું કે 100% મતદાન કરે. આ એક દેશ માટેની એક ચૂંટણી હોય અને મતદાન કરવું બધાની ફરજ છે અને જરૂરી છે. હું સાસણના રહેવાસી બધી બહેનોને કહે છે કે 7 તારીખે ચૂંટણી છે, બધી બહેનોને મતદાન દેવું જરૂરી છે. બધી બહેનો જુનાગઢ અથવા સાસણ બધી બહેનોને એકજૂટ થઈને સારા મંત્રીને મતદાન દેવું છે અને સપીને આપણે મતદાન દેશી મહિલા મંડળ રકાવીએ છીએ. અમે બધી બહેનો જુનાગઢ જિલ્લાની બહેનો છીએ. અમે 7 તારીખે મતદાન દેવા બધી બહેનો ખુશી થઈ અને મતદાન અમે દઈશું. જૂનાગઢ બેઠક પર ત્રીજી વખત સાંસદ થવા રાજેશ ચુડાસમાએ ઉમેદવારી નોંધાવી હતી. લોકસભાની ચૂંટણી માટે જૂનાગઢમાં 7 મે મતદાન થવાનું છે અને ઉમેદવારી પત્રો નોંધવાની અંતિમ તારીખ નજીકમાં છે.
ત્યારે મંગળવારે ભાજપના જુનાગઢ બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જુનાગઢ બેઠક ઉપર રાજેશ ચુડાસમાની કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા સાથે ટક્કર થવાની છે. ત્યારે તેમને બપોરે વિજય વિશ્વાસ રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે નામાંકન રજૂ કર્યું હતું. રાજેશ ચુડાસમાની સાથે સંતો મહંતો, જુનાગઢ શહેર તેમજ જિલ્લા ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ પણ જોડાયા હતા. રાજેશ ચુડાસમાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ પોતાની ત્રીજી વખત જીત થવાની હોવાનો દાવો કર્યો હતો. આજે જુનાગઢના અને ગીર સોમનાથના લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. ત્યારે જુનાગઢની જનતામાં ખૂબ ઉત્સાહ હતો. રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા નીકળે ત્યારે ગ્રામજનોમાં પણ શહેરીજનોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. આજે જુનાગઢ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું વાત્યગત્ય ઉમેદવારી પત્ર ભર્યું છે. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાંથી અહીંયા આવ્યા હતા અને આખા જુનાગઢ શહેરમાં એક ભવ્ય રેલી પણ થઈ હતી. ઠેર ઠેર જગ્યાએથી જુનાગઢ નગરજનો પણ ખૂબ જ આવકાર આપતા હતા અને હમણાં જ રેલી સંપન્ન થયા પછી આપણા લોકપ્રિય જુનાગઢના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટી પડી તળાવ પાસે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે હવન તેમજ ભોજન પ્રસાદનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ચૈત્રી નવરાત્રીનું પર્વ પૂર્ણ થવામાં છે ત્યારે આ વર્ષે પણ ખોડિયાર માતાજીના મંદિરે રબારી સમાજના લોકો તેમજ અન્ય માઈ ભક્તો દ્વારા ચૈત્રી નવરાત્રીના 7મા નોરતે માતાજીનો હવન કરવામાં આવ્યો હતો. ખોડિયાર માતાજીના મંદિરે માતાજીના 9 નોરતામાં માતાજીની આરાધના અને બેઠા ગરબા પણ રાખવામાં આવ્યા હતા. રબારી સમાજના અગ્રણી કાળુભાઈ રાડાએ જણાવ્યું હતું કે માતાજીનો હવન કરીને દેશભરમાં શાંતિ રહે, લોકોનું આરોગ્ય અને સુખાકારી જળવાઈ રહે તેને લઈને પ્રાર્થના કરવામાં આવી હતી. આ અવસરે મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. માની સેવા પૂજા કરું છું વર્ષોથી અને આ યુવક મંડળ છોકરાઓ ઘણા બધા મારાથી નાના છે અને અમારા નાજાભાઈથી માંડી ઘણા બધા છોકરા બધાના નામ લેવા બેવું તો હમાય એમ નથી. એટલે એ છોકરાઓ એટલી તન મન ને ધનથી સેવા 35 જણા કરે છે, બરાબર. પણ હું તો એનો આભારી છું. મા પાસે એવું પ્રાર્થના કરું કે આ છોકરાઓને તંદુરસ્તી આપે અને કાયમી આ માની સેવા કરે. અને આ જે કંઈ અમે ચલાવીએ છીએ એ દાતાઓ અને ફાળાથી હાલે છે. અમારા કોઈના ઘરના પૈસા અમારે પુલની પાખડી આપીએ છીએ, બાકી તો બધું દાતાઓ તરફથી હાલે છે, બરાબર. અને અહીંયા માનો નવરાત્રિની અંદર હજારો બાળાઓ પ્રસાદ લે છે અહીંયા અને વર્ષોથી અમારું આ કાર્ય હાલે છે. અને અમારો ગામથી અલગ, સમાજથી અલગ અને નવરાત્રિનો જે આઈટમનો હવન હોય બધે એની જગ્યાએ અમારે હાઈટમનું હવન કરવામાં આવે છે. કેમ કે અમારા જે છોકરાઓ છે એની બધે પહેલેથી આ યુવક મંડળે નક્કી કર્યું કે ભાઈ આ આપણે હાઈટમનું રાખો, એને બધાને અનુકૂળ થઈ જે કંઈ માતાજીની મરજી હશે એટલે અમે હાઈટમનું હવન રાખ્યું છે, બરાબર. અને બાકી તો તમને જે કંઈ ફોટોગ્રાફર રાતે વગેરે માની જે સેવા કરે છે એ બહુ અમને પણ ઘણું બધું ઓલું છે કે ભાઈ ધન્યવાદ છે, માનું પ્રસાર કરો છો. આજે નવરાત્રિ ચૈત્રી નવરાત્રિ નોરતાનો જે હવન છે, 7મે નોરતા અમે હવન કરીએ છીએ, સમજી ગયા. અને માનો જન્મદિવસે ઉજવીએ છીએ અને માના આવો મહિનાના નોરતા ઉજવીએ છીએ. એ સિવાય દર રવિવારે પ્રસાદનું આયોજન કરે છે. અને અહીં કાયમી બાપુ સેવા પૂજામાં બીજા હોય છે. હું તો નવરાત્રિ પૂરતી સેવા પૂજા કરું છું, બાકીની બાપુ કરે બધી, સમજી ગયા. અમારા નાજાભાઈની કાયમી હોય, હું કાયમી હોતો નથી, હું ફક્ત નોરતા પૂરતો, સમજી ગયા. અને આ બધા કરે છે એને મા પાસે હું પ્રાર્થના કરું કે મા એને શક્તિ આપે અને મા એને કાયમી ઉલી આપે, તાકાત કે આ કામ કરે અને દાતાઓને ફાળો ખૂબ આપે એવું દાતાને હું પ્રાર્થના કરું છું. બસ એ જ કરીને માના શબ્દથી વિનવું છું. સંત નવરમુનિ મહારાજની પ્રેરણાથી જૈન સ્થાનકવાસી જૈન ઇતિહાસમાં પ્રથમવાર અખંડ આયમ બિલની મહાતપની આરાધના મહાતપસ્વી પરમ સોમયાજી મહાસતીએ કરેલ છે. આ તપસ્યાના પારણા 28 એપ્રિલના રોજ મુંબઈ ઘાટકોપર પારસધામમાં થવાના છે. જેના અનુસંધાને ભવનાથ ખાતે આવેલ પારસધામ ગિરનાર સેવક ભાઈ બહેનો દ્વારા પરમ સોમયાજી મહાસતીને અંતરનાહો ભાગથી અનુમોદના કરવા માટે સાંજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનાગઢ જૈન મહિલા મંડળના બહેનોએ ભક્તિગીત રજૂ કર્યા હતા તેમજ લુક એન્ડ લર્નના બાળકોને ધર્મ પ્રેરિત કૃતિઓ રજૂ કરીને પરફોર્મન્સ કર્યું હતું. રાષ્ટ્રસંત
પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય પરમ સૌમ્યાજી મહાસતીજીની સુદીર્ઘ 1008 આંબિલની તપશ્ચર્યાની અનુમોદના કરવા આજે પારસધામ ગિરનારના સાનિધ્યે જૂનાગઢ સ્થાનકવાસી સંઘના 10 મહિલા મંડળના લગભગ 200 બહેનો તથા લુક એન્ડ લર્નના 70 બાળકો આજે અહીંયા પારસધામ ગિરનારના સાનિધ્યએ મહાસતીજીની અનુમોદના તથા યશવી દીદી જે દીક્ષાર્થી બહેન છે એની અનુમોદના કરવા બધા અહીંયા ભેગા થયા છે. 28 એપ્રિલના રોજ મુંબઈ મુકામે યશવી દીદીની દીક્ષા થશે તથા પરમ મહાસતીજીનું પારણું થશે. આંબિલ એટલે માત્ર ઘી નહીં, તેલ નહીં, ગોળ નહીં, કોઈ પણ શાકભાજી નહીં, કોઈ પણ ડ્રાયફ્રૂટ નહીં. 3 વર્ષ થયા સતત માત્ર બાફેલો કઠોળ અને ઘી તેલ મોણ વગરની રોટલી વાપરીને એકદમ રસ વગરનું 3 વર્ષ થયા સતત વાપરીને તેઓ તેની રસેન્દ્રિય જીતી રહ્યા છે. આવી સુદીર્ઘ તપસ્યાની અનુમોદના કરવા પારસધામ ગિરનારના સાનિધ્યમાં જૈન સ્થાનકવાસી સંઘ તથા લુક એન્ડ લર્ન સાથે મળી અને અનુમોદનાનો સુંદર સાંજીનો સુંદર ભક્તિનો સુંદર અવસર ઉજવી રહ્યા છે. જય જીનેન્દ્ર. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય,
એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય, એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામબાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. તાપમાનનો પારો હજુ 40 થી 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે. કૃષિ હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે હજુ પણ 2 દિવસ સુધી દરિયાઈ વિસ્તારમાં માવઠાની શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારબાદ એપ્રિલ માસના અંતમાં તેમજ મે મહિનાની શરૂઆતમાં જ હીટવેવ રહેશે. હાલ પણ 2 દિવસ વાતાવરણ સ્વચ્છ થયા બાદ ફરી તાપમાનનો પારો 40 થી 44 ડિગ્રી સુધી પહોંચી જશે. દરમિયાનમાં છેલ્લા 2 દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં સવાર કરતા રાત્રે વધુ 29.4 ડિગ્રી તાપમાન નોંધાતા સવારથી જ આકરી ગરમી શરૂ થઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નવા સપ્તાહના પ્રથમ દિવસે જૂનાગઢ શહેરનું મહત્તમ તાપમાન વધીને 41 ડિગ્રીએ પહોંચી ગયું હતું અને આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો ગઈકાલની સરખામણીએ 1.8 ડિગ્રી ઉપર ચડીને 27.5 ડિગ્રીએ સ્થિર થયું હતું. એટલું જ નહીં, રાત્રિનું તાપમાન પણ વધીને 29.4 ડિગ્રીએ પહોંચી જતા આજે સવારથી જ ગરમીનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ આજે સતત બીજા દિવસે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 59% રહ્યું હતું, જ્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ 3.6 કિલોમીટરની નોંધાઈ હતી. હાલ જો આપણે જોઈએ તો છેલ્લા દિવસોમાં આપણે જે તાપમાન અને ભેજ આ બંનેને લઈ અને ગરમી અને ઉકળાટ આ બંનેનો આપણે સામનો કરવો પડી શક્યો છે. અને પશ્ચિમ વિક્ષોભને કારણે પણ આપણે
અમુક જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના એમાં કમોસમી વરસાદ પણ આપને મળવા પામેલો છે. હવે આગામી દિવસોમાં આપણે જોઈએ તો આગામી દિવસોમાં જે વરસાદ છે એ ગીર સોમનાથના અમુક વિસ્તાર અને અમરેલી જિલ્લાના અમુક વિસ્તારમાં આગામી દિવસો 2 દિવસ સુધી હજી શક્યતાઓ રહેવા પામશે. જૂનાગઢ જિલ્લામાં સામાન્ય રીતે શક્યતાઓ નહીવત જોવા મળશે વરસાદની, પણ સાથે સાથે આગામી 3 દિવસ સુધી હજી તાપમાન સામાન્ય સાથે જે હવા છે એ ભેજવાળી હોવાને કારણે જે ડિસ્કમ્ફર્ટ લેવલ આપણે કહીએ કે બફારાનું પ્રમાણ છે એ આગામી 3 દિવસ સુધી હજી આપણે સામનો કરવો પડી શકે એમ છે. અને ત્યારબાદ જે તાપમાન છે એ ફરીથી ઊંચું જશે 1 થી 2 ડિગ્રી, અને એને લઈ અને જે ફરીથી આપણે ગરમીનો અને તાપનો સામનો કરવો પડી શકે એમ છે. અને ત્યારબાદ જો આપણે એક ગરમીના પ્રવાહની એટલે કે હીટ વેવની જો વાત કરીએ તો હીટ વેવ છે એ હાલની જે પરિસ્થિતિ છે એ મુજબ જોઈએ તો એપ્રિલ માસના અંત ભાગમાં અને મેની શરૂઆતના ભાગમાં આપણે એક હીટ વેવની શક્યતા વધારે રહેશે. અને આને લઈને જે તાપમાનનો પારો છે એ 43 અથવા તો 44 ડિગ્રીની આસપાસ આ સમય દરમિયાન પહોંચી શકે એવી શક્યતાઓ પણ હાલ દેખાઈ રહેલી છે. જે કમોસમી વરસાદ અને જે માવઠાની આપણે હાલ છેલ્લા 2 દિવસથી જોઈએ છીએ તે ગુજરાત અને કચ્છના જુદા જુદા વિસ્તારમાં જે આપણે જોવા પણ મળેલ છે. તો આગામી દિવસોમાં આપણે સૌરાષ્ટ્રમાં જો વાત કરીએ તો ગીર સોમનાથ અને અમરેલી છે અને ભાવનગર છે આ વિસ્તારમાં જોવા મળી શકે એવી શક્યતાઓ છે. અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે અને કચ્છના અમુક ભાગો છે તો આ ભાગોમાં હળવા કમોસમી વરસાદની શક્યતાઓ આપણે એકલ-દોકલ વિસ્તારમાં મળી શકે એવી શક્યતાઓ છે. ચૈત્રી નવરાત્રી પાવન પર્વ પર રામપરા ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો, આગેવાનો, સેવક, હજારો માય ભક્તોએ રૂપલાઈના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે રૂપલાઈએ લોકશાહીના પર્વ પર મતદાન કરવાની અપીલ કરી હતી. ચૈત્રી નવરાત્રીના નવલા નોરતાને લઈને રામપરા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો. આજના દિવસે સાધુ સંતો, સેવકો અને માય ભક્તોની બહોળી સંખ્યા વચ્ચે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાની ઉંમરે રામપરાની તીર્થભૂમિ રૂપલધામ ખાતે ચારણ જગદંબાએ નવદુર્ગા શક્તિપીઠ રૂપે નાગબાઈ માના ફળા દેવી દેવતા ગણેશજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ચૈત્રી નવરાત્રિના આ મંગલ પાવન અવસરોમાં આપ સૌ જાણો છો કે રૂપલધામ રામપરા મુકામે ચારણ જોગમાયા પરમ શ્રદ્ધેય પૂજ્ય રૂપલમાના સંકલ્પોથી અહીંયા 9 દિવસ માટેનો એક યજ્ઞ કાર્ય ચાલી રહ્યું છે. યજ્ઞ દેવતાના દર્શન, પૂજ્ય વિશ્વવંદની કનકેશ્વરી દેવી માના ભાવવાહી સ્વરે આપણને સૌને કથાનું અમૃતપાન થઈ રહ્યું છે. સાથોસાથ અનેકવિધ કાર્યક્રમો, રાત્રિના આરાધના દિવસે રાસ ગરબાની પરંપરાગત રીતે પ્રસ્તુતિ અને સાથે આનંદ થાય એવી એક ઘટના કે નાની ઉંમરે ચારણ જોગમાયાઓએ એક સંકલ્પ કર્યો કે એક દિવ્ય ભવ્ય મંદિર નિર્માણ થાય અને રામપરાની આ તીર્થભૂમિ પર આજે તીર્થત્વ નિર્માણ થયું હોય એવું દિવ્ય ભવ્ય આ પરિસરમાં મંદિર નિર્માણ થયું. પૂજ્ય પરમ શ્રદ્ધેય ચારણ જોગમાયા આ નાગબાઈના ફળાની સ્થાપના, નવદુર્ગાની સ્થાપના, ગણપતિ મહારાજ અને ભૈરવજીની સ્થાપના અહીંયા પરમ શ્રદ્ધેય પૂજ્ય રૂપલમાના સંકલ્પોથી એમના વરદ હસ્તે પૂજ્ય 1008 મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવીજી અને પૂજ્ય મુક્તાનંદ બાપુ, પૂજ્ય જીનારામ બાપુ સહિત સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓના વિવિધ સંતોની વિશાળ ઉપસ્થિતિમાં મઢડા સ્થિત પરમ શ્રદ્ધેય પૂજ્ય કંચન માના આશીર્વાદ સાથે પૂજ્ય ગિરીશાપા સહિત સમગ્ર ચારણ સમાજ અને 18 વર્ણના ભક્તોની હાજરીમાં આજે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. આ જગદંબાનું આજે પરિસર અહીંયા આપણે આ બધા મળ્યા છે. અહીં ખૂબ ધામધૂમથી માનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાણો એવી બેન શ્રી કનકેશ્વરી દેવીના બહુ સરસ કથા પોતે વાંચન કર્યું. ખૂબ ભાગીરથી રેલાવી આ ભગવતીના જીવન અમારા ચારણોની હાલી આવતી પરંપરા. આ પરગણો એટલે નાગબાઈ માનો પરગણો, બાજુમાં મોણિયા, એ નાગબાઈમાં આ કરણીજી એ એક હરોળમાં એક સાથે એવા અનેક આયુઓ ચારણોમાં એમાંના અમારે આ સોનલમાં પછી અત્યારે અનેક આયુઓમાં છે, એમાંથી રૂપલમાં. એટલે સરસ આમ તો વર્ષો પહેલાં નાની એવી ઉંમરમાં 9 વર્ષની ઉંમરમાં માળીએ ખરેખર એક યજ્ઞ કર્યો અને એવો યજ્ઞ કર્યો 3.5 પાળાના 18 વરણ, બહુ ભવ્યાથી ભવ્ય, બહુ નાની ઉંમરમાં અચાનક જ. અને એ પ્રાગટ્ય
અને આજે આ માની કૃપાથી જે શિષ્ય સેવકો બધા આવે જાય એને આનંદ આવે એટલે એના માટેનું એક સંકુલ, વિદ્યા સંકુલ, એ પણ શિક્ષણથી વંચિત ન રહીએ તો માતાજીની એવી ઈચ્છા હતી કે શિક્ષણ સોનબાઈમાંના જે વિચારો છે માડી તે તો ધાગા દોરાના વેમ ટાળ્યા અને કરમની કેળી ચીંધી. એ ન્યાયે અમારા ભગત બાપુ કવિ કાગ લખે કે માડી તે દોરા ધાગાના વેમ ટાળ્યા અને કરમની કેળી ચીંધી. રૂપલાઈ ચેરિટેબલ ટ્રસ્ટ રામપરા મુકામે અશ્વમેઘ યજ્ઞ ટાઈપનું એક વિશિષ્ટ પ્રકારનું આયોજન એટલે ત્રિવિધ આયોજન થઈ રહ્યું છે. નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, કનકેશ્વરી દેવીની ભાગવત કથા અને સમસ્ત ચારણ સમાજ માટે એક પવિત્ર યજ્ઞનું આયોજન, સમસ્ત વિસાવદર અને આસપાસના વિસ્તાર માટે એક પવિત્ર યજ્ઞનું આયોજન, એ વિશિષ્ટ કાર્યક્રમ 3 દિવસ માટે અને 9 દિવસ માટે માતાજીના નવલા નોરતા દરમિયાન દેવી ભાગવતનું કનકેશ્વરી દેવીના મુખે આ વિસ્તારને જ્યારે લાભ મળી રહ્યો છે ત્યારે સર્વે ભક્તજનો અને માતાજીના ભક્તો આઈ શ્રી રૂપલમાના દર્શન અને સાધુ સંતોના આશીર્વાદ તેમજ ભજન અને ભોજનની ત્રિવિધ સરવાણી અને રાત્રિ કાર્યક્રમોથી સૌ પ્રભાવિત થઈને માતાજી રૂપલમાનું આ ધામ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર, એમાં ખાસ કરીને વિસાવદર તાલુકાની અંદર જે સત્તાધાર થી માંડીને સુરેવધામ, ચાપરડા અને પરબ વગેરે જે જગ્યાઓ છે એની માફક આ રૂપલ આઈ ચેરિટેબલ ટ્રસ્ટનું એક અનેરું અને પ્રાકૃતિક વાતાવરણની અંદર એક સરસ મજાનું ધામ બની રહ્યું છે. એને શુભેચ્છા માટે, દર્શન માટે અમે સૌ પધાર્યા છીએ અને માતાજીના સેવકગણ તરીકે અમારાથી જે થઈ શકે એવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ રૂપલધામ મંદિરનું જે નિર્માણ, જે આર્કિટેક્ટ ડિઝાઇન જે મેં બનાવી છે, આજથી લગભગ 2 થી 2.5 વર્ષ થયા કામ પૂર્ણ થતા. અને જે આઈમાં રૂપલમાંના જે મને આ પ્લાનિંગ અને જે એના માટે મને આ કામ મેં સોંપ્યું એના હું બહુ ભાગ્યશાળી માનું છું કે જે આ મંદિરનું નિર્માણ છે એ આખું કુર્મ પ્રધાન છે, જે સૌરાષ્ટ્રમાં બહુ ઓછું જોવા મળે છે. જેનું ઉપરનું ટોપ વ્યૂ જુઓ તો આખો કુર્મ નીચે આખો એનું પ્લાનિંગ થાય છે. અને લગભગ આ મંદિરમાં 1500 જેવા ધાંગધ્રા પથ્થરનો ઉપયોગ કરાવેલો આવે, સેન્ડસ્ટોન છે. અને 2 થી 2.5 વર્ષ આ મંદિરને પૂર્ણ થતા થયા છે. અને જે સેન્ડસ્ટોન, જે ધાંગધ્રાનો, જે આપણે ગુજરાતનો જ પથ્થર જે આમાં વાપરવામાં આવે છે, મકરાના માર્બલ પણ વાપરવામાં આવ્યો છે. અને બીજા પથ્થરો કરતાં આનું આયુષ્ય 1000 ગણું માનવામાં આવે છે, કારણ કે આ સેન્ડસ્ટોન એ રેતીના બંધારણવાળો પથ્થર આવે છે, જે આનું સિમેન્ટ સાથે બહુ પકડ હોય છે. અને ઘણા સમયથી આપણા પાષાણના મંદિરો હજી એમ છે કે જેમાં આમાં એક ખીલી લોખંડનો ઉપયોગ પણ નથી કરવામાં આવતો. વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ અને કાર્યકર્તાઓનો અભ્યાસ વર્ગ આયોજિત કરવામાં આવ્યો હતો. બેઠકની શરૂઆતમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંપર્ક પ્રમુખ તેમજ જૂનાગઢ મહાનગરના પાલક શ્રી ચંદુભાઈ રૈયાણી, મહાનગરના અધ્યક્ષ ભરતભાઈ ભીટી, ઉપાધ્યક્ષ આશાબેન શ્રીવાસ્તવ, મંત્રી જયેશભાઈ ખેશવાણી દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ માતૃશક્તિ સહસંયોજિકા રાધિકાબેન ચુડાસમા દ્વારા વર્ગ ગીત અને માતૃશક્તિ સંયોજિકા બિંદુબેન મારુ દ્વારા બેઠકની શરૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં કાર્યકર્તાના ઘડતરની અને મહાનગરમાં સંચાલતા સેવા અને સત્સંગના પ્રકલ્પોની ચર્ચા કરાઈ હતી. અંતમાં અધ્યક્ષ ભરતભાઈ ભીંડી દ્વારા સમાપન કરવામાં આવ્યું હતું. સંઘનું કામ બહુ સરસ, યોગ્ય દિશામાં છે, પણ ધીમું છે અને હું ત્યાં સુધી રાહ ન જોઈ શકું. મારો સમાજ 2 મોઢાવાળા સાપનો સામનો કરી રહ્યો છે. આપણે 2 મોઢાવાળા સાપ જોયા નથી, પણ જીવનમાં આવું બોલે છે 2 મોઢાવાળા સાપ. એક મોઢું છે સામ્યવાદીઓનું, એક મોઢું છે કટ્ટરપંથીઓનું. અને બંને મોઢાવાળો એક સાપ મારા સમાજને ગ્રસી રહેવા માટે તૈયાર છે. તો હું ત્યાં સુધી રાહ જોઈશ તો ત્યારે કોઈ મોડું થઈ ગયું છે. અને એમને બૌદ્ધ સંપ્રદાય અધિકાર કર્યો. આપણો જ એક ભાગ હતો, પૂજ્ય શુક્રાચાર્યજીએ પણ એને 9મો અવતાર કીધો છે વિષ્ણુનો. આપણા જ શુક્રાચાર્ય રહ્યા. જૂનાગઢના પોલીસ તોડકાંડ કેસમાં મુખ્ય આરોપી તરલ ભટ્ટના જામીનની અરજી ફગાવી દેવામાં આવી છે, જેના પગલે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
આરોપીઓના વકીલે બિન જામીન પાત્ર અંગેનું સ્પષ્ટીકરણ ન કરતા કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. જૂનાગઢ સેશન્સ કોર્ટે વધુ એકવાર જામીન અરજી રિજેક્ટ કરી હતી. તરલ ભટ્ટે ગત 4 એપ્રિલના રોજ જામીન અરજી મૂકી હતી. આમ સતત બીજી વખત જામીન અરજી અદાલતે નામંજૂર કરતા તરલ ભટ્ટ વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. જૂનાગઢના ઓન્લી ઇન્ડિયન વાડા કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં હાલ ઉનાળાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે બપોરના સમયે 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહે છે. આવી ગરમી વચ્ચે પોલીસ કર્મચારીઓ ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવતા હોય છે, જેને લઈને ગરમીમાં રાહત મળે તેવી વ્યવસ્થાના ભાગરૂપે 70 જેટલા કર્મચારીઓને અમૃત પીણા સમાન ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યારે ધમ તડકામાં આ શહેરની અંદર ટ્રાફિકના જવાનો, ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડ, મહિલાઓ, પુરુષો અને આપણા આર્મીના જવાનો અત્યારે ખડેપગે ડ્યુટી બજાવે છે. ત્યારે હું ઓલ ઇન્ડિયન વનમેન NGO દાતાનો સહકાર હરસુભા આખેડિયા પરિવાર તથા ચિરાગભાઈ ચરવા ઔષધ જોડા પરિવારના દાતાનો સહકારથી 400 ગરીબ પરિવારોને અને 100 થી 150 આપણા જવાનોને, ટ્રાફિક બ્રિગેડ, પોલીસ અને જવાનોને છાશનું ઠંડી છાશનું વિતરણ કરી રહ્યા છીએ. ધમ તડકામાં ડ્યુટી બજાવે ત્યાં નાગરિક તરીકે સમાજસેવી સંસ્થાઓની બી ફરજ છે ત્યાં પોલીસને જવાનોની કદર કરવી જોઈએ અને એને ધમ તડકા તાપમાં આપણે એને શરબતના શરબત કે છાશનું વિતરણ કરીએ. આજે અમે 400 ગરીબ પરિવારોને અને 100 થી 150 આર્મીના જવાનો, પોલીસ જવાનો, ટ્રાફિક બ્રિગેડ એને અમે શરબત છાશનું વિતરણ કરવા અમે અત્યારે નીકળીએ છીએ. તો માનવતાનું કામ છે, આ રાષ્ટ્રીયતાનું કામ છે. જય હિન્દ, વંદે માતરમ. કેશોદના કેવદરા ગામે સ્મશાનમાં આગ ફાટી નીકળી હતી. ફાયર ટીમે જાણ થતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને ગ્રામ્યજનોની મદદ લઈને આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવા પાછળનું કારણ બહાર આવ્યું નથી. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બુધવારે 73મી શોભાયાત્રા સાથે રામનવમીની ભવ્યથી ભવ્ય ઉજવણી. જૂનાગઢ બેઠક પર ત્રીજી વખત સાંસદ થવા ઉમેદવારી નોંધાવતા રાજેશ ચુડાસમા. તાપમાનનો પારો વધુ 40 થી 44 ડિગ્રી સુધી જવાની આગાહી. અને પોલીસ તોડકાંડ કેસમાં મુખ્ય આરોપી તરલ ભટ્ટના જામીન અરજી ફગાવતી કોર્ટ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.